દાહોદ જિલ્લામાં મધરાત્રે ફૂંકાયેલા તેજ પવનોએ તારાજી સર્જી છે। ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું સાઇનબોર્ડ પડતા 3 લોકોના મોત નીપજ્યા છે। એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બાબુભાઈ બારિયા અને સંદીપભાઈ અને હિમસિંગભાઈ પરમારનું મોત નીપજ્યું છે। સાઇનબોર્ડ રસ્તા પર ધરાશાયી થતા 1.5 કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો। પ્રશાસને જેસીબીની મદદથી સાઇનબોર્ડ ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। તો દાહોદના ભીલવાડામાં સ્કૂટર પર જતા આધેડ પર પથરું પડ્યું। પથરું પડતા વિનોદભાઈ માવી નામના વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ એક બાળકીનું પણ મોત નીપજ્યું છે। તો દેસાઈવાડમાં વાવાઝોડા સોલાર પેનલો દૂર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી। સંજેલી ચમારિયા રોડ ઉપર ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો છે। એમજીવીસીએલની ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં લાગી છે। તો અલગ અલગ વિસ્તારોમાં પલટો જોવા મળ્યો હતો અને જે મિની વાવાઝોડું કહી શકાય આવ્યું હતું ને હાલ આપણે જે ગરબાડા ચોકડી પર દ્રશ્યો જોઈ શકો છો। સ્માર્ટ સિટી અંતર્ગત જે બોર્ડ ઉભું કરવામાં આવ્યું છે તે પડ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે બોલ્ટ છે તે ખુલી ગયા હતા અને ત્યારબાદ જે બોર્ડ છે તે ધડાકેભેર અહીં પડ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો જે આ બોર્ડ પડતા અહીંથી પસાર થતા 3 લોકો કે તેઓ તેમાં દબાયા હતા, તેમાંથી 2 લોકો ઘાયલ થયા હતા, એક વ્યક્તિનું મોત થયું છે। હાલ તો ઘટનામાં જે બની હતી તેમાં પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને જે વાહન વ્યવહાર છે બંધ કરાયો છે। જો કે વાવાઝોડું ખૂબ જ અરજોડ હોય જેના કારણે ઘટના બની હતી। જો કે દાહોદમાં અન્ય ઘટનાઓ પણ બની હતી જેમાં એક જગ્યાએ દિવાલ પડી છે તો એક જગ્યાએ પતરા વગાડથી 3 થી 4 લોકો આજે તમામ ઘટનામાં ઘાયલ થયા છે। હાલ તો ઘટના સ્થળે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે। વાહન વ્યવહાર બંધ કરાયો છે પણ જે બોર્ડ છે તે પડી જતા ક્યાંક ને ક્યાંક ઘટના બની હતી। હાલ તો બોર્ડની ફિટિંગ કઈ રીતે થઈ હશે અને આ જે ઘટના બની છે તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પણ જે ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થતાં ક્યાંક ને ક્યાંક ગમગીનીનો માહોલ પણ જોવા મળ્યો છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ કાર્યવાહી હાથ ધરી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। हमारा काका શાકભાજી વેચતા હતા। અચાનક વાવાઝોડું આવ્યું તો બોર્ડ પડ્યું એનામાં મૃત્યુ થાય। એક નગરપાલિકા બોર્ડ ઉપર પડ્યું ઉપર એના માટે અકસ્માત થયો। એના માટે અમે બાહેધરી આપીએ છીએ કારણ કે આવા રીતે બેકારી કામ નહીં કરીએ એમ, કેમ કે બોર્ડ આ વાવાઝોડામાં ઉડી ગયો। આવા બોર્ડ આખા દાહોદ જિલ્લામાં ઘણા બધા કરેલા છે। આવા મામૂલી હવામાં આવી કાલ ઉઠીને વાવાઝોડું વધારે વધી ગયો તો હું હાલત થાય। અહીંયા ગરબાડા ચોકડી ઉપર જે ગરબાડા રોડ જાય છે ત્યાં જે મોટું સાઇનબોર્ડ લગાવેલું હતું એ સાઇનબોર્ડ જમીનમાંથી ઉખડી અને વાવાઝોડાને કારણે પડી ગયું હતું અને પડવાને કારણે 3 લોકોને ઈજા પહોંચી છે। એમને દવાખાને લઈ ગયા છે। એમાંથી એકની હાલત થોડી ગંભીર વધારે છે અને બાકી લોકો છે એની દવાખાને ગયા પછી આઈડિયા આવી શકે છે। રાત્રિના સમયે જે દાહોદ શહેરની અંદર વાવાઝોડું આવ્યું હતું એની અંદર આપણે ગરબાડા ચોકડી પર સ્માર્ટ સિટીનું બોર્ડ નીચે પડતા 3 લોકોને ગંભીર ઈજા પામી હતી। એમાંથી એક જે 61 વર્ષના ઉંમરલાયક કાકા હતા એમનું અહીં લાવતા પહેલાં જ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને એમાંથી એક યંગ છોકરો છે એને આપણે અત્યારે વેન્ટિલેટર પર રાખ્યો છે અને સારવાર હેઠળ છે અને બીજા 65 વર્ષની ઉંમરના એમના પણ માથામાં ઈજા થઈ છે।